નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે જેનેરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદની। જો કે હાલ પૂરતો તો આ વિવાદ સમ્યો છે, પરંતુ પહેલા જોઈ લઈએ તમામ 5 મુદ્દાઓ કે જેના ઉપર આજે મુદ્દાની વાતમાં આપણે ચર્ચા પણ કરવાના છે અને તમામ ચર્ચાઓ વિશે જાણવીને એ સમજવાની પણ કોશિશ કરવાના છે કે આખરે આ વિવાદ છે શું। જેનેરિક પર અંતે ઘીના થામમાં ઘી રેડાઈ ગયું છે। અમે સતત આ મુદ્દાને લઈને ચર્ચા કરવા માંગતા હતા કે જેનેરિક અને બ્રાન્ડેડની જડ શું છે, એ સમજવા માંગતા હતા કે આખો આ વિવાદ શું છે, પરંતુ આ તમામ ચર્ચાઓ ચાલી રહી હતી અને તમામ જે પ્રોડક્શન કામ પણ કરી રહ્યા હતા તે જ દરમિયાન ગવર્મેન્ટ દ્વારા એક નવો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો હતો એનએમસી કે જેના દ્વારા એ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમામ તબીબોએ જેનેરિક દવા જ લખવી પડશે, બ્રાન્ડેડ નામ નહીં લખી શકાય અને જો એ લખશે તો તેને દંડ થઈ શકે છે। એ દંડની જોગવાઈઓ થઈ શકે એવી આખું એક પરિપત્ર હતું, જેને લઈને ઘણો બધો વિવાદ થયો, વિરોધ પણ થયો અને એ વિરોધ બાદ આજે અનેક જે તબીબ મંડળ છે, તબીબોનું મંડળ તે આરોગ્ય મંત્રીને પણ મળ્યું હતું। આરોગ્ય મંત્રી દ્વારા તેમાં સૂચન કરવાનું પણ એનએમસીને કહેવામાં આવ્યું હતું અને અંતે 7:30 વાગ્યાની આજુબાજુ આ પરિપત્ર આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ પૂરતો એનએમસીનો જે પરિપત્ર હતો તે નહીં કામ કરે, એટલે કે ફર્ધર કોઈ પણ રિપોર્ટ આવે ત્યાં સુધી તો જે પરિપત્ર છે તે અમલમાં નહીં મૂકવામાં આવે, એટલે કે જે જેનેરિક દવાઓ જ લખવાનો પરિપત્ર હતો તે અત્યાર પૂરતો મોકૂફ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી ફાયદો કોને, નુકસાન કોને એ હવે સમજીશું આપણે। બીજા નંબરના મુદ્દામાં આપણે વાત કરીશું। આજના મુદ્દાની વાતમાં બીજા નંબરનો મુદ્દો છે જેમાં ચર્ચા કરીશું કે તબીબો તો જીતી ગયા પણ હાર કોની। તબીબો દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેનેરિક દવા ન લખવામાં આવે અને જ્યાં જરૂરી છે ત્યાં તબીબો કહેતા હતા કે અમે લખીશું, પરંતુ અમુક દવાઓમાં બ્રાન્ડેડ લખવામાં તેમનું કહેવું હતું। આ સાથે જે દંડની વાત હતી એ દંડને લઈને પણ તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જેનેરિક દવા કે જે સસ્તી પણ હોય છે અને અનેક પરિવારો કે જેને પરવડે તેવી પણ હોય છે, તો હવે જે આ નિર્ણય બદલવામાં આવ્યો છે તેનાથી જીત તો તબીબોની થઈ, પરંતુ શું હાર એ સામાન્ય જનતાની માનવી કે પછી આ નિર્ણય પણ તેમના ફાયદામાં છે એવું માનવું, એ સમજવાની કોશિશ કરીશું। ત્રીજા નંબરના મુદ્દામાં કયા મુદ્દાને લઈને ચર્ચા કરીશું તેની પણ વાત કરી લઈએ। ત્રીજા મુદ્દામાં વાત કરીશું જેનેરિકનો ઝઘડો જૂનવાણી છે, આજકાલનો નથી। પહેલા કોઈ બ્રાન્ડેડ કંપની છે એ એક દવા ઉપર રિસર્ચ કરે છે, પેટન્ટ લે છે અને ત્યારબાદ એ દવા બનાવે છે, મોંઘી હોય છે અને ત્યારબાદ જેનેરિક દવાઓ કે જેમાં એ જ પ્રકારનો સોલ્ટ હોય છે, એ જ પ્રકારના રસાયણોથી એ બને છે અને ત્યારબાદ એ લોકો સુધી જાય છે, પરંતુ જેનેરિક લખવા માટે પહેલા પણ કહેવામાં આવ્યું હતું। 2022માં પણ આ જ પ્રકારનો પરિપત્ર હતો, જો કે ત્યારે કોઈ દંડની જોગવાઈ નહોતી કરવામાં આવી અને ડોક્ટરોને કહેવામાં આવ્યું હતું કે તમે જેનેરિક દવાઓ જ વધારે લખો, જે તમામ લોકો છે જે દવાઓ માટે આવે છે, જે બીમાર વ્યક્તિ છે તેમને જેનેરિક અને બ્રાન્ડેડ દવા વચ્ચેનો ફરક શું છે એ પણ સમજાવો। અને એટલા જ માટે આ ઝઘડો જૂનવાણી છે, પહેલાથી ચાલતો આવ્યો છે, હજુ પણ આગળ પણ ચાલશે, કારણ કે હાલ તો તેને પરિપત્રને રદ નથી કર્યો, મોકૂફ રાખ્યો છે। ફર્ધર કોઈ પણ રિપોર્ટ આવે, ફર્ધર કોઈ પરિપત્ર આવે ત્યાં સુધી તેને અમલ નહીં કરી શકાય। ચોથા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ આજના મુદ્દાની વાતમાં। તેમાં ચોથા નંબરના મુદ્દામાં આપણે સમજીશું જેનેરિક વિવાદમાં રાજનીતિની અસર થઈ છે। શું આ આખો મુદ્દો જ રાજનીતિના કારણે જગ્યો અને ત્યારબાદ વિવાદ થયો, ત્યારબાદ લોકો કે જેઓ એવી આશા રાખ્યા કે હવે સસ્તી થશે, આરોગ્ય સેવાઓ સસ્તી થશે, આરોગ્યમાં દવાઓ સસ્તી થશે અને ત્યારબાદ હવે આ પરિપત્રને મોકૂફ કરવામાં આવ્યો છે, તો આખરે શું આ રાજનીતિ થઈ રહી છે અને જેના કારણે ડોક્ટરોએ પણ વિરોધ કર્યો, જનતાને એક આશા બંધાઈ કે હવે દવાઓ સસ્તી મળશે, તેને લઈને પણ ચર્ચા કરીશું। પાંચમા મુદ્દામાં આજના મુદ્દાની વાતમાં કયા મુદ્દા ઉપર નજર કરીશું તેના ઉપર ફટાફટ નજર કરી લઈએ અને પાંચમા મુદ્દામાં આજે આપણે જેનેરિક દવાઓને લઈને જ વાત કરીશું। માત્ર જેનેરિક નહીં, એનએમસીએ આખો નિયમ જ રોકી દીધો છે, જે નિયમમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જેનેરિક દવા જ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખી શકશે, બ્રાન્ડેડ દવાઓ નહીં લખી શકે અથવા તો બ્રાન્ડનું નામ નહીં લખી શકે। અને હા, આ સાથે જ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે એ જે દર્દી છે તે અને જે જ્યાંથી દવા ખરીદે છે ત્યાં એ નક્કી કરશે કે એને કઈ બ્રાન્ડની દવાઓ લેવી, ના તો ડોક્ટર તેને કહેશે, અને જો ડોક્ટર આવું કરશે તો તેને દંડ પણ થશે। આખા મુદ્દાને લઈને એનએમસી દ્વારા આખો નિયમ હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે, પરંતુ શું ફરી એક વખત આ વિવાદ જન્મ લઈ શકે છે અને સૌથી મહત્વપૂર્ણ જનતાને તેનો ફાયદો કે નુકસાન શું થઈ રહ્યું છે તે સમજવાની કોશિશ કરીશું મુદ્દાની વાતમાં।
અને મુદ્દાની વાતમાં આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે, કારણ કે બીમાર પડવું તો કોઈને ન ગમે, પરંતુ જ્યારે ગરીબ પરિવારમાં કોઈ બીમારી આવે ત્યારે બીમારી કરતાં વધુ ડર તો દવાના ખર્ચાનો હોય છે, કારણ કે દવાઓ મોંઘી દાટ હોય છે. જોકે ડ્રગ્સની કિંમતોને એટલે કે દવાઓની કિંમતોને કંટ્રોલ કરી દેવા માટે, તેને સસ્તી કરવા માટે નેશનલ મેડિકલ કમિશને એક પરિપત્ર જાહેર કર્યો, જેમાં તમામ ડોક્ટરોને સૂચના આપવામાં આવી કે ડોક્ટર દવાની પ્રિસ્ક્રિપ્શન જેનરિક દવાના નામથી કરે, નહીં કે બ્રાન્ડના નામથી, અને જો ડોક્ટર એવું કરશે તો તેના પર કાર્યવાહી થશે. જેને લઈને મતમતાંતર જોવા મળ્યા, અનેક ડોક્ટરે તેનો વિરોધ કર્યો અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને તબીબોનું એક પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. અને ત્યારબાદ જ્યારે એ પ્રતિનિધિ મંડળ મળ્યું ત્યારબાદ સરકાર દ્વારા નેશનલ મેડિકલ કમિશને જેનરિક દવા લખવાના પરિપત્રમાં સુધારો કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવ્યા, જેમાં તબીબો અને જેનરિક દવાને લઈને સમાચાર હતા, અને એ સમાચાર હતા કે જેનરિક દવા ફરજિયાત લખવાના નિયમ પર રોક લગાવી દેવામાં આવી. તબીબોએ ફરજિયાત જેનરિક દવાઓ લખવાનો નિર્ણય જે હતો તેને રદ કરવામાં આવ્યો છે, હાલ પૂરતો મોકૂફ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશને તાત્કાલિક અસરથી આ નિર્ણયને રદ કર્યો છે. તબીબોને જેનરિક દવાના પરિપત્ર માટે મામલે હાલ તો મોટી રાહત છે, કારણ કે 2 ઓગસ્ટના રોજ એનએમસીએ આ પરિપત્ર જાહેર કર્યો હતો અને તબીબોનું પ્રતિનિધિમંડળ ત્યારબાદ મનસુખ માંડવિયાને પણ મળ્યું હતું. અને ત્યારબાદ અત્યારની જે પરિસ્થિતિ છે એ આપણે જોઈ રહ્યા છીએ. ઓગસ્ટ માસમાં જ આ વિવાદ ઊભો થયો અને ઓગસ્ટમાં જ શમી ગયો. પણ શું આ વિવાદ શમી ગયો છે એવું માની લેવું, કારણ કે આ પહેલા પણ આ જ મુદ્દાને લઈને વાદ વિવાદો થયા છે. એનએમસી દ્વારા કહેવામાં આવ્યું છે, ફરી એક વખત આ પ્રકારનો પરિપત્ર આવ્યો અને ફરી એક વખત જ્યારે તેને રદ કરવામાં આવ્યો છે, અને ખાસ એ સૂચના સાથે અત્યારે મોકૂફ કરવામાં આવ્યો છે કે ફર્ધર કોઈ પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી આ પરિપત્ર અમલી નહીં રહે. અને એટલા જ માટે સમજવાની કોશિશ કરીશું કે જે જેનરિક દવાઓ, બ્રાન્ડેડ દવાઓ છે, તેનાથી લોકોને શું ફાયદો થઈ રહ્યો છે, એ કઈ દવાઓ લેવાથી લોકોને વધારે ફાયદો થાય, અને શું ખરેખર જેનરિક દવા અને બ્રાન્ડેડ દવામાં કોઈ જ ફરક નથી, અને જો ફરક નથી તો પછી લોકોને જેનરિક દવા જ લેવામાં શું ખોટું છે. ડૉક્ટર હોય કે પછી દુકાન હોય જ્યાં આપણે દવાઓ લેતા હોઈએ છીએ, ત્યાં જેનરિક દવાઓ કેમ ઉપલબ્ધ નથી થતી. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરીશું. પહેલાં તો તમામ લોકો સાથે આપને રૂબરૂ કરાવી દઈએ. આપણી સાથે હાલ કોણ કોણ ઉપસ્થિત છે તેમની પણ વાત કરી લઈએ. સૌથી પહેલાં વાત કરીશું, આપણી સાથે તમામ લોકો પણ ઉપસ્થિત છે તેમની વાત કરીશું. આપણી સાથે ડૉક્ટર મુકેશભાઈ મહેશ્વરી જોડાઈ ગયા છે. તેઓ આઈએમએના મીડિયા કોઓર્ડિનેટર છે. સાથે જ આપણી સાથે ઇન્ટરનલ મેડિસિન એમડી ડૉક્ટર શબીર ગાડી જોડાઈ ગયા છે. સાથે જ આપણી સાથે તમામ લોકો પણ જોડાઈ રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ ગજ્જર પ્રમુખ છે ડૉક્ટર સેલ ભાજપના, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. સાથે જ તમામ લોકો પણ આપણી સાથે ધીરે ધીરે જોડાઈ રહ્યા છે. હું આપને તેમનાથી રૂબરૂ પણ કરાવતી રહીશ. પરંતુ સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી રહ્યા છે એ તમામ નિર્ણયની અને તમામ નિર્ણય બાદ જે અત્યારે પરિસ્થિતિ અને જે મોકૂફ કરવામાં આવ્યો છે નિર્ણય તેની, મુકેશભાઈ, અત્યારે ઘણા સમયથી ઓગસ્ટમાં 2 ઓગસ્ટના દિવસે જ્યારે આ પરિપત્ર થયો અને ત્યારબાદનો જે આ વિવાદ આવ્યો, એકચ્યુઅલી જેનરિક દવાથી લોકોને શું ફાયદો થતો હતો, પહેલાં તો એ સમજવું છે. દિવ્યા, સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટને હું અભિનંદન આપું છું, કારણ કે એક આ લાઈવ ટોપિક જે હતો અને આજે એનો સુખદ અંત આવ્યો છે, અને એના માટે આપણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને સમગ્ર આરોગ્ય સાથે સંકળાયેલા જે બી અધિકારીઓ છે એનો આભાર માનીએ, કારણ કે એક અયોગ્ય નિર્ણય હતો એને રોકી દેવામાં આવ્યો છે. હવે એક જનરલ એક પરસેપ્શન એવું ચાલે છે કે જેનરિક દવા સસ્તી હોય એટલે પેશન્ટને ફાયદો થાય અને બ્રાન્ડેડ દવા મોંઘી હોય એટલે પેશન્ટને મોંઘી પડે. તો એ વાતનું ખંડન એટલા માટે કરું છું કે આ વાત પૂરી તથ્યવાળી નથી, કારણ કે જેનરિક દવાનું મેન્યુફેક્ચરિંગ તમારે જોવું પડશે. સૌથી પહેલાં તો કે કોઈપણ બ્રાન્ડેડ દવા હોય ને, જ્યારે ફાર્માસ્યુટિકલ કંપની બનાવતી હોય ત્યારે એની પાછળ ખૂબ મોટું R&D એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટ હોય છે. એક મોલેક્યુલ બનાવવો એ કંઈ સહેલી વાત નથી, એમાં કરોડો રૂપિયાનું આંધણ થતું હોય છે. પછી એના ફેઝ હોય છે, 1 to ફેઝ ટ્રાયલ હોય, એમાં છેલ્લો હ્યુમન ટ્રાયલ હોય, એ પણ ખૂબ મોંઘો હોય. પછી જાતના FDAની એપ્રુવલ લેવાની હોય અને ત્યારે દવા બજારમાં આવે, એટલે એની ઇનપુટ કોસ્ટ હંમેશા લાગે. એની સામે જેનરિક દવા એટલે શું કે આ જે બ્રાન્ડેડ દવા છે એનો પેટન્ટનો પીરિયડ પૂરો થઈ ગયો એટલે સીધી કોપી મારીને બનાવવામાં આવેલી દવા, અને આ જે દવાઓ બને છે એની સરકાર ગેરંટી લેવા તૈયાર છે. હું પ્રધાનમંત્રીશ્રીનું એક વાક્ય જે વારંવાર બોલે છે કહેવા માંગીશ, બહુજન સુખાય બહુજન હિતાય. તો આપણે દરેક સામાન્ય માણસને આપણે નજરમાં રાખીને કહીએ તો જો જેનરિક દવા તમામ ડૉક્ટર લખવા તૈયાર છે, પણ જો એની ગેરંટી સરકાર કે એનએમસી લેવા તૈયાર હોય કે આની પોટેન્સી અને આની એફિકસી એટલી ને એટલી હશે જેટલી બ્રાન્ડેડ દવાની હશે. કારણ કે આપણા માટે પેશન્ટનું શારીરિક આરોગ્ય અને વેલફેર એ સૌથી ઉપર હોવું જોઈએ, નહીં કે કોસ્ટ.
ચોક્કસ કોસ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એના કરતાં એનું વેલફેર અને એનું આરોગ્ય વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો સરકાર કે એનએમસી કોઈ ગેરંટી દેવા તૈયાર હોય કે જેટલી પેલી દવા છે એટલી જ આ પોટેન્ટ હશે, તો ડૉક્ટરને લખવામાં કોઈ વાંધો ના હોય. બીજી વસ્તુ કે જનરિક દવાઓ જે બી જગ્યાએ પ્રોડ્યુસ થાય છે એના તમે સેટઅપ જુઓ, શું ક્વોલિટી સ્ટાન્ડર્ડ ચેક કરવામાં આવે છે, શું એમના સેટઅપ પૂરતા છે, કે જે આજે નેશનલ મલ્ટીનેશનલ આપણી મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં ધરાવે છે, બરાબર છે, એ લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે રીતે દવાઓ બને છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. અને ત્રીજો જે એનએમસીએ એક વિવાદ ઊભો કર્યો હતો કે ડૉક્ટરે ફક્ત જનરિક દવા લખવાની અને પ્રિસ્ક્રિપ્શન આપી દેવાનું, તો એ જનરિક દવા કોની પાસે લેવા જશે? મેડિકલ સ્ટોરવાળા પાસે જશે. આપણા દેશનું દુર્ભાગ્ય એ છે કે મેડિકલ સ્ટોર જે ચાલે. મારે એ સમજવું છે કે જ્યારે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો હોય અથવા તો કોઈ પણ ચર્ચા થતી હોય, તો એ સામાન્ય જનતા અથવા તો લોકોને વિચાર કરીને અથવા તો એના પરિપ્રેક્ષ્યમાં આધાર રાખીને જ કોઈ નિર્ણય લેવામાં આવતો હોય. તો સરકાર દ્વારા જ્યારે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે જેનરિક દવાઓનો સૌથી વધારે ઉપયોગ, તો કંઈક વિચારીને જ કર્યો હશે ને? દિવ્યા, આમાં હું એવું કહીશ કે થોડો અયોગ્ય રીતે લેવાનો નિર્ણય છે. અમને જનરિક દવા લખવામાં કોઈ જ વાંધો નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પહેલાં જ કહી દીધું છે કે જો એ ફૂલ પ્રૂફ સિસ્ટમ હોય, ફૂલ પ્રૂફ સિસ્ટમ મીન્સ કે એની ક્વોલિટી પૂરી હોય અને સરકાર દવાઓના પ્રાઇસ પર કંટ્રોલ કરે, કારણ કે દવાની પ્રાઇસ કંટ્રોલ કરી સરકારના હાથમાં છે. સરકાર એવું કહી દે કે ભાઈ આ દવાની કંપનીની જો 100 રૂપિયામાં દવા છે તો બીજી 150માં નહીં વેચી શકે, તો નહીં વેચી શકે, બરાબર છે. એટલે એ સરકારના હાથમાં છે. એટલે સરકાર એ ઓનસ પોતાના પરથી ડૉક્ટરો પર નાખવાની કોશિશ કરે છે. ખોટું છે, કારણ કે 80% ડૉક્ટરોના પોતાની ફાર્મસી હોતી નથી, અથવા એમને ફાર્મસીમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. કમિશન હોય છે ને ડૉક્ટર. હા, હું આવું આપની પાસે. અહીંયા ચર્ચા એ જ થઈ રહી છે કે ડૉક્ટર અને જે દવાઓ વેચે છે, કેમિસ્ટ, એમનું એક કમિશન હોય છે અને એ કમિશનના કારણે દવાઓ એટલી મોંઘી હોય છે અને એટલા જ માટે જેનરિક દવાઓનો વધુ ને વધુ ઉપયોગ થાય એવું કદાચ આ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું, જો કે હાલ પૂરતો મોકૂફ છે. તો પછી જેનરિક દવાથી લોકોને જે ફાયદો થવાનો હતો, જે સસ્તી દવાઓ મળતી હતી અને હવે કદાચ નહીં મળે, તો એ બાબતે આપનું શું માનવું છે? મેડમ, પહેલાં તો કહેવામાં આવતી ઇન્ડિયામાં ટોટલી દવાઓ બધી જનરિક જ દવાઓ છે. જનરિક દવા પણ આપણે અહીંયા તફાવત પાડી દીધો છે, બ્રાન્ડેડ જનરિક અને જનરિક. એટલે બ્રાન્ડેડ દવામાં માર્કેટિંગ કોસ્ટ લાગતો હોય છે અને એમ્પ્લોયનો કોસ્ટ લાગતો હોય, એના લીધે થોડી એમઆરપી એની વધારે હોય છે. પરંતુ હકીકતમાં આપણે જોવા જઈએ તો જનરિકની એમઆરપી અત્યારે બ્રાન્ડેડ કરતાં પણ ઘણી બધી મેડિસિનમાં વધારે હોય છે. અને અત્યારે એના કારણે જે કોસ્ટ હોય છે, જે જનરિક દવાની કોસ્ટ, એ દવા પડતર કિંમત ઓછી હોય છે પણ એમઆરપી એની ઊંચી હોય છે. એટલે એક જોતાં ઘણી બધી વાર પેશન્ટ છેતરાતો હોય છે. બ્રાન્ડેડ દવા સસ્તી પણ મળી રહેતી હોય છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે જનરિક દવામાં પણ કેપિંગ લાવવું જોઈએ. અને પેટર્ન પૂરી થયા પછી બધી દવા જનરિક જ છે, તો આમાં કોઈ વિરોધ હોવો ના જોઈએ. જનરિક દવા લખવી જોઈએ બધાએ. ઓકે સર, આપનું શું માનવું છે? આજે જે આ પરિપત્ર મોકૂફ રાખવામાં આવ્યો છે અને જેનરિક દવા કે જે અત્યાર સુધી તો એવું લખવામાં આવ્યું હતું કે એનું પ્રિસ્ક્રિપ્શનમાં વધારે યુઝ કરવો, તો એ સારું હતું કે અત્યારે જે કહેવામાં આવ્યું છે એ? મારા હિસાબે એવું છે કે જેમ ડૉક્ટર સાહેબે કીધું, ગજ્જર સાહેબે, કે તમે પહેલાં સિસ્ટમને સુધારો એકવાર. તમે અમને કહેશો કે જેનેરિક લખો, વી આર રેડી ટુ રાઇટ જેનેરિક, અમને કોઈ એમાં તકલીફ પણ નથી લખવા માટે. પણ એક તો જો તમે પહેલાં સરકાર એક વાત કરો છો, એક એનએમસી એક ઇન્સ્ટિટ્યૂટ છે, એનએમસીએ કંઈક પરિપત્ર બહાર પાડ્યું, પછી અમે લોકોએ રજૂઆત કરી ગવર્મેન્ટમાં, ગવર્મેન્ટે અત્યારે એને મોકૂફ રાખવાનું કીધું અને પાછું ખેંચાય છે, બરાબર છે. સો પહેલાં તો ગવર્મેન્ટને એક સિસ્ટમ નક્કી કરવી પડે કે અમારા ફાર્મસીસ બહુ સ્ટ્રોંગ હોય, એમાં ફાર્માસિસ્ટ બહુ સ્ટ્રોંગ હોય, જે અમે સમજીએ કે અમે શું લખીએ છીએ એને, અને એક્ઝેક્ટ એ જ દવાઓ આપે કે નહીં આપતા એ જોવાનું હોય, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એની ક્વોલિટી, જે સાહેબે વાત કરી કે તમે સ્ટાન્ડર્ડ, આજે તમને પોતાને એમ કહું કે એક ગવર્મેન્ટ હોસ્પિટલમાં લોકો ઓછા જાય, કોર્પોરેટમાં વધારે ખર્ચો જાય તો બી જાય છે. પણ છતાં પણ સર, ગવર્મેન્ટમાં ઓછા જાય અને કોઈ પ્રાઇવેટમાં વધારે જાય, પણ આપણે એ ગરીબ જનતાની વાત કરીએ કે એમની પાસે તો એ લોકો પાસે તો સિવિલ સિવાય કોઈ ઓપ્શન નથી. એગ્રી. તો એમાં બંને ઓપ્શન આપો ને તમે. એમ તમે બ્રાન્ડેડ લખો, નીચે જેનેરિક નામ લખો. જો એ ના અત્યારે બી લોકો લે છે અમારી પાસે. અમે જો એને નામ લખ્યું, ટ્રેડ નેમ કોઈ લખ્યું XYZ, અને એ પ્રધાનમંત્રી જનધન યોજનામાં જઈને જે કરે છે, ગોળીઓ લે છે, તો એ તો જેનેરિક લે જ છે, એમાં કંઈ પ્રોબ્લેમ જ નથી એમ. બટ ધોઝ હુ કેન અફોર્ડ, ધોઝ હુ વોન્ટ ટુ ટેક અ ગુડ ક્વોલિટી મેડિકેશન, તો તમે એને કેમ દૂર રાખો છો વસ્તુ? અચ્છા, તો જે લોકો જેનેરિક દવા લે છે એમના માટે શું એ સારું છે કે નથી? જેનેરિક અમે તો એવું જ કહીએ છીએ કે તમે એક સ્ટાન્ડર્ડ રાઇઝ કરો, આટલો સ્ટાન્ડર્ડ રાઇઝ કરો કે બધા જેનેરિક લેવા તૈયાર થઈ જાય. બટ એ સિસ્ટમને લાવતા સમય લાગશે. તમે રાતના ઉઠીને સવારે એક પરિપત્ર બહાર કરી દો કે જેનેરિક લખો એમ, વિધાઉટ હેવિંગ અ ગુડ સિસ્ટમ. અમે ક્યાં અગેન્સ્ટ છે? અમારે તો દવા જ લખવાની છે. પણ જો તમે, ગવર્મેન્ટ જ બે પ્રાઇસ કરે છે, એક સસ્તાવાળી જેનેરિક અને એક મોંઘાવાળી, બરાબર છે. તમે પ્રાઇસ કેપ કરી શકો છો, તમે સિસ્ટમ સુધારી શકો છો, અને પછી ડૉક્ટરોને કહો લખે, તો અમને લખવામાં કોઈ તકલીફ જ નથી એમાં. વી વોન્ટ ધ બેનિફિટ ઓફ ધ પેશન્ટ ઇટસેલ્ફ.
આપણી સાથે ડૉક્ટર સેલ ભાજપથી આપણી સાથે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. એમની પાસે પણ જાણવું છે કે આખરે કેમ આટલી બધી ચેન્જીસ કરવામાં આવે છે, કોઈ પણ નિયમો હોય છે એને લઈને કેમ આટલા બધા ફેરફારો કરવામાં આવે છે, તે સમજવાની કોશિશ કરીશું. આપણી સાથે ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રભાઈ, જે રીતે સૌથી પહેલાં તો એ સમજવું છે કે જેનેરિક દવા શું એ લોકો માટે એટલી જ ફાયદાકારક છે, ગરીબો માટે કેમ કે એ સસ્તી છે તો એમને પરવડે એવી છે? સૌથી પહેલાં એ સમજવું છે. નમસ્તે દિવ્યાબેન, મારે મૂળ વિષય તમને એ સમજવાની જરૂર છે. અત્યારે આપણે વિષયાંતર કરીએ છીએ. મેન તમે સંભળાય છે બેન? આપને અવાજ હા, સંભળાય આપનો છે? અવાજ એકદમ પ્રોપર આવે છે. અવાજ સંભળાય છે મારો? હા, આપનો અવાજ આવે દિવ્યાબેન? છે. આવે છે આપનો અવાજ. એનએમસી એ અત્યારે એપેક્સ મેડિકલ રેગ્યુલેટરી બોડી છે. એ સ્વાયત્ત બોડી છે. અત્યાર સુધી એમસીઆઈ હતી. આ હમણાં એનએમસીનું જે ગઠન થયા પછી અવારનવાર ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ માનનીય નરેન્દ્રભાઈની સરકારમાં જેમ નવા રિફોર્મ્સ થાય છે એમ એક આ જેનરિક મેડિસિન લેવાનું પણ એક રિફોર્મ, પેશન્ટો વાપરે, પેશન્ટો મેક્સિમમ જેનરિક મેડિસિન યુઝ કરે એના માટેના એક આ રિફોર્મ્સ છે. જેમ આપણે સમજો છો એમ જીએસટીમાં રિફોર્મ્સ આવે, ઇન્કમ ટેક્સમાં રિફોર્મ, ધીસ ઇઝ ઓલ્સો રિફોર્મ. મૂળ હમણાં જે પરિપત્ર થયો હતો એનએમસી દ્વારા, એમાં 4 મુખ્ય મુદ્દા હતા. પહેલો મુદ્દો જે હતો એ હતો કે ડૉક્ટર્સ ઉપર, અમારા જે ફેટર્નિટીના ડૉક્ટર ઉપર જે વાયોલન્સ થાય છે એના કારણે જે એબ્યુઝિવ એ લોકોનો વર્ડ યુઝ કરતા હતા એના વિરુદ્ધમાં એક સરકાર એનએમસીએ ગાઈડલાઈન આપી કે તમે કોઈપણ ડૉક્ટર કોઈપણ પેશન્ટ આવી રીતે બિહેવિયર કરતો હોય તેને ડિનાય કરી શકે. બીજી વસ્તુ હતી કે જે હમણાં જે મહેશ્વરીજીએ તમે કીધું એમ કે ડૉક્ટર્સ ઉપર એવો લોકો આક્ષેપ કરતા હોય છે કે તમે ગિફ્ટ લો છો અથવા તો તમે કોઈ કમિશન લો છો. એ ખોટી વસ્તુ છે. ખૂબ ઓછા ડૉક્ટરો લેતા હશે કમિશન. હું તો જાણું છું એમાં ખૂબ ઓછા ડૉક્ટર્સો આજે બીજી કોઈ પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે એને રેગ્યુલેટરી કરવા માટે પણ એક એ લોકોએ નોર્મ્સ બનાવ્યા હતા. ત્રીજી વસ્તુ કે આ જેમ જેનરિક મેડિસિનનો યુઝ કરવો, એટલે જેનરિક મેડિસિન યુઝ કરવા માટેનું મુખ્ય હેતુ એ હતું કે સામાન્ય જનતા કોઈપણ જેનરિક મેડિસિન લે 30થી 80% ઓછી હોય છે રેટ જે બ્રાન્ડેડ મેડિસિન હોય છે. સામાન્ય એક એક્ઝામ્પલ આપું કે આપણે એક સિમ્પલ પેરાસિટામોલ કાલ્પોલ ટેબ્લેટ આવે છે, એ 15 ટેબ્લેટની સ્ટ્રીપ આવે છે, એ 30થી 35 રૂપિયાની આવે છે. એ જેનરિક મેડિસિનમાં તમે લઈએ આપણે મેડિસિન પેરાસિટામોલ, ધીસ ટર્ન્સ આઉટ ટુ બી 12 થી 15 રૂપિયા. એટલે આવી રીતે દરેક મેડિસિન જેનરિક હોતી નથી, એ પણ હકીકત છે. અને જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારું જે છે એમને પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એનો સુખદ અંત આજે આવ્યો છે. એટલે સુખદ અંત એ રીતે આવ્યો છે કે હમણાં સરકાર પણ સમય લેશે આને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે. કેમ કે જેમ હમણાં એક મારા મિત્રએ જે પેનલમાં કીધું કે કેપ હોવો જોઈએ. આપ સૌ જાણો છો એમ સરકારે સ્ટેન્ટમાં અને ઇમ્પ્લાન્ટમાં જે ટોટલ આઈ એમ ઓર્થોપેડિક સર્જન, એટલે મને ખ્યાલ છે કે ઇમ્પ્લાન્ટ્સ જે ઇમ્પોર્ટેડ આવતા હતા એ કેટલા કોસ્ટલી આવતા હતા, એમાં પણ એક કેપ મૂક્યો હતો. એના કારણે આયુષ્માન ભારત કાર્ડના હિસાબે પણ સરકારના આ પ્રયત્નોથી એક મિડલ ક્લાસનો માણસ એ જોઈન્ટ રિપ્લેસ કરી શકે છે કે સ્ટેન્ટ મારે એ સમજવું છે, મારે એ એટલે આ જે ડીપીસીએ એક્ટમાંથી પણ એને ખૂબ ફાયદા થયા છે. મારે એ સમજવું છે સર કે જેનેરિક દવા જે સસ્તી પણ માનવામાં આવતી હોય છે, અહીંયા જે આપણે ડોક્ટરો છે એમની સાથે બી અમે ચર્ચા કરી અને એમને બી એ જ વસ્તુ કહી કે અમને જેનેરિક લખવામાં કોઈ જ વાંધો નથી, બસ જે સિસ્ટમ છે એ સરકારે સારી બનાવવી જોઈએ, જે જેનેરિક દવાઓ બને છે એ ક્વોલિટીવાળી હોવી જોઈએ અને જે બહાર જાય છે, કારણ કે ખાસી મોટી સંખ્યામાં આપણે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ત્યાં 50% જેટલી જરૂરિયાત છે તેના, યુએસમાં આપણે 40% જેટલી જરૂરિયાત છે, યુકેમાં 25%. તો જો એ જેનેરિક દવા સારી જતી હોય તો જે અહીંયા ભારતમાં જેનેરિક દવાઓ મળે છે એ એવી ક્વોલિટીવાળી કેમ ન મળી શકે? એના માટે તો સરકારે જ કંઈક કરવું પડશે ને. કોઈ પણ મેડિસિનનો ઉપયોગ કરવા માટે એની બાયો અવેબિલિટી અને બાયો ઇક્વિવેલન્સ જોવાની હોય. આ દરેક મેડિસિન જે જેનરિક બને છે એ કોઈ પણ, ધારો કે કોઈ પણ મોટી કંપની આપણે લઈ લઈએ, એ લોકો આઉટસોર્સિંગ કરીને નાની કંપનીઓમાં નાની ફેક્ટરીમાં બનાવતા હોય છે. એટલે આ દરેક લેવલે ક્વોલિટી કંટ્રોલ લાવવો ખૂબ અઘરો છે, થશે પણ
ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે પહેલાં વિચારતા હતા કે જીએસટીમાં રેગ્યુલેશન નહીં આવે, પણ હવે અત્યારે મોટે ભાગેનું તમારું કોઈ ટેક્સનું જ માળખું ખૂબ સરસ સુધરી ગયું છે. એટલે આ એક રિફોર્મનો સમય છે અને સમય લાગશે, ધીમે ધીમે થઈ જશે. બીજું એક મારા અત્યારે પ્લેટફોર્મ ઉપર એક મહત્વની વાત કરવી છે કે ભારત સરકારે અત્યારે એક બહુ જ મોટું આયુષ્માન ડિજિટલ હેલ્થ કાર્ડ, આજે નોટિફિકેશન થયું હતું એમાં એક આ આયુષ્માન ડિજિટલ હેલ્થ કાર્ડ પણ બનાવવાનું દરેક પેશન્ટનું નક્કી કર્યું છે. વોટ ઇઝ ઇટ? આની ખૂબ મહત્વ છે કે દરેક ડૉક્ટરે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ દરેક પેશન્ટનો એક મેડિકલ રેકોર્ડ રાખવો પડશે. ઓકે. અને એ મેડિકલ રેકોર્ડમાં એને જ્યારે ભવિષ્યમાં પેશન્ટ તમારી ત્યાં આવે છે, ઓકે. ધારો કે આજે મેં સારવાર અમદાવાદમાં લીધી છે અને મારે છત્તીસગઢમાં કે રાજસ્થાનમાં સારવાર લેવી છે, તેનો રેકોર્ડ મારી જોડે કાર્ડમાં હશે. ઓકે. એટલે તમારે કોઈ ડોક્ટરને ટ્રેસ કરવો હોય, કોઈ પેશન્ટને મારી વાત ટ્રેસ કરવો દવાની હોય હતી, છે, મારે કાર્ડની વાત એનું પછી retrieve કરીશું. કરવું હશે તો પણ એક બહુ ધર્મેન્દ્રભાઈ, સહેલું મારે પડશે. દવાની જ વાત એટલે કરવી બધા હતી, કાર્ડની વાત અનેક પછી reform કરીશું. હતા, એમાંથી- આપણી સાથે હિરેનભાઈ એમાંથી એક બેંકર છે, reform હતા. કોંગ્રેસથી આપણી સાથે જી. જોડાયા છે, એમની સાથે પણ વાત જી, કરીશું. જી, આપ કે જી, કહેવા જી, માંગતા જી, હિરેનભાઈ? જી. સંપૂર્ણપણે અવિચારી, દિલ્હીથી દૌલતાબાદથી દિલ્હી એ પ્રકારનો મોહમ્મદ તગલગી નિર્ણય આજે રદ થયો છે, જેના કારણે લાખો કરોડો દર્દીઓને રાહત એટલા માટે મળી છે કે સૌ પ્રથમ, જેમ બધા ડૉક્ટરે વાત કરી, કે સૌ પ્રથમ તમારે એની અવેરનેસ વધારવી જોઈએ. બીજી વાત કે તમારે માળખાકીય સુવિધા આપવી જોઈએ, એની ગુણવત્તા સુધારવી જોઈએ. આ બધું બાજુમાં મૂકીને કોઈ સાથે કન્સલ્ટેશન કરવાનું નહીં, ડૉક્ટર સાથે નહીં કરવાનું, ફાર્માસ્યુટિકલ સાથે નહીં કરવાનું, અને રાતે રાત વિચાર આવે એ પ્રકારે વાત કરીને આપણે એક નિર્ણય લઈ લેવાનો. હું અભિનંદન આપીશ કે કોંગ્રેસ પક્ષના અમારા પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદ જે ભૂતકાળમાં સફળ આરોગ્ય મંત્રી પણ રહ્યા છે, જેમણે દૂરદર્શક આ ભાપી લીધી કે આ ખરેખર વસ્તુ એ ખૂબ લોકોને નુકસાન કરતા છે. જે અબાધિત અધિકાર છે ડૉક્ટર્સનો, જે દર્દીને બહુ નજીકથી ઓળખે છે, વર્ષોથી ઓળખે છે, એની આખી ફિઝિકલ એની પેરામીટર્સ એને ખબર છે કે એને કઈ દવા અસર કરી રહી છે. આ કામગીરીને સંપૂર્ણપણે બાધિત અધિકાર એ ડૉક્ટર પાસેનો છે. એને આપણે એમ ન કહી શકીએ કે તમારે આ દવા લખવી પડશે અને તમારે આ દવા લખવી પડશે, આ જ કંપની, એવું ન હોય. એના માટે સંપૂર્ણપણે તમે જેનેરિક દવા લાવો, સસ્તી દવા લાવો, સૌ પ્રથમ એની ગુણવત્તા પર વાત કરો. આજે પણ અમદાવાદમાં તમે જુઓ સિવિલમાં દવાઓની અછત છે, બરોડા જાઓ ત્યાં અછત છે, લાંબી કતારો લાગેલી છે. આ બધી વસ્તુને બાજુમાં મૂકીને આપણે રાતોરાત વિચાર આવી ગયો કે દિલ્હીથી દૌલતાબાદ દિલ્હી કીડીને મારવા માટે આપણે કે તોપની ઉપયોગ ન કરવાનો હોય. આ આટલી સિમ્પલ વાત અત્યારે મારા ભાઈ અલગ અલગ વાતો કરી રહ્યા છે. એમને પૂછો કે એમને દરેક દર્દીને લખી છે જેનેરિક દવા? નહીં લખી. એટલા માટે કારણ કે એને જરૂરિયાત જ્યાં ડૉક્ટરને, જે દર્દીને ખબર હોય કે આ દર્દીને માટે બ્રાન્ડેડની જરૂર છે. આ સાથે એક વસ્તુ કહેવા માગું છું કે બ્રાન્ડેડની જે પ્રાઇઝિંગ છે એની કંટ્રોલ કરવાની સંપૂર્ણપણે જવાબદારી સરકારની છે. આજે નથી થઈ. એક કોરોના વખતે પણ જોયું છે કે તમે ટેસ્ટ કરાવવા જાઓ તો તે ટેસ્ટ 1500 થતો હતો, એ વખતે 3000નો થયો હતો. એ વખતે આવા કોઈ જ પ્રકારના પરિપત્રો નહોતા આવ્યા. આ સંપૂર્ણપણે ખોટો પરિપત્ર આજે રદ થયો છે અને ફરી એક વાત યુટર્ન સરકાર જોવા મળી છે. હું અભિનંદન આપીશ તમામ ડૉક્ટર્સનો, તમામ એસોસિએશનનો અને સાથે જ કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આદરણીય શક્તિસિંહ ગોયલજીનો, જેમની દૂરદર્શિતાના કારણે આજે આ જે ખરેખર જે અવિચારી નિર્ણય હતો, જેના કારણે જે આરોગ્ય તમે બ્રિજમાં તમે બ્રિજમાં જેટલું કરો એ કરો, પછી પડી જાય વાંધો નહીં, તમે રોડ રસ્તા બનાવો એમાં ખાડો પડે, ભૂવા પડે, વાંધો નહીં. આ માનવ જિંદગીનો સવાલની વાત છે. માનવ જિંદગીના કારણ કે દવા અને આરોગ્ય છે એ દરેક નાગરિકનો પહેલો હક છે. યોગેશભાઈ, 4000 અબજનું જેનું માર્કેટ વેલ્યુ છે એવું આરોગ્ય સિસ્ટમ અથવા તો મેડિસિન, આપણે ફાર્માસ્યુટિકલ બજાર કહીએ, એની 20% જેટલું વિશ્વમાં જે દવા પહોંચાડે છે, એવા ભારતમાં જ દવા આટલી મોંઘી હોય અને ત્યારે જેનેરિક દવાની જ્યારે ખૂબ તાતી જરૂરિયાત હોય ત્યારે પહેલાં જેનેરિક દવા લખવાનો પરિપત્ર અને ત્યારબાદ તેને ફરી એક વખત મોકૂફ કરવાનો પરિપત્ર આવે, તો એને કઈ રીતે જોઈ શકાય? બેન, આ આખી ચર્ચાને છે ને બહુ કન્ફ્યુઝિંગ ચર્ચા બનાવી દેવામાં આવી છે. આજની વાત નથી કરતો, આપણા આ સ્ટુડિયોની વાત નથી કરતો, પણ જ્યારથી આ પરિપત્ર આવ્યો છે ત્યારથી, કે એના પહેલાં બી જ્યારે આવો પરિપત્ર જાહેર કર્યો હતો કે જેનરિક મેડિસિન લખવી ફરજિયાત છે કે કેપિટલ લેટરમાં લખવું ફરજિયાત છે, પણ તમારે આખી ચર્ચામાં ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ તમે કીધી કે દર્દીને સારી અને સસ્તી દવા મળવી જોઈએ. હું તમને ખરાબ લાગે પણ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, તમને ખબર છે જેનરિક અને બ્રાન્ડેડમાં ડિફરન્સ શું છે? કોઈને નથી ખબર. અમને ખબર છે, કેમિસ્ટને ખબર છે,
બાકી દર્દીને તો નથી જેટલું અમે સમજ્યા છે બ્રાન્ડેડ દવા કે જે રિસર્ચ કરે છે, જે પેટન્ટ કરે છે અને ત્યારબાદ જે જેનેરિક દવાઓ બનાવે છે, હા તો પ્લીઝ એટલે જ સમજાવો. કહું છું કે એ સમજવું જરૂરી કેમ છે મારા દર્દીને. મારા દર્દીને શું જોઈએ છે? સસ્તી અને સારી દવા. જેનરિક બ્રાન્ડેડ, જેનરિક મોલિક્યુલ, બ્રાન્ડેડ પેટન્ટમાંથી આવી, બ્રાન્ડેડ નોન પેટન્ટમાંથી આવી, એનાથી દર્દીને ફરક શું પડે? તમને ફરક શું પડે કે આજે હું તમને દવા લખું, એ તમે કેમિસ્ટ જોડે જાઓ તો તમને એ વિશ્વાસ હોવો જોઈએ આ દેશની અંદર કે હું દવા જે લઈ રહ્યો છું એ દવા સસ્તી પણ છે અને સારી પણ છે. સો તમારું એક વસ્તુ એ સમજી લો, તમારે અત્યારે જો આ મુદ્દાને આપણે આગળ ખરેખર સારી રીતે વધારવું હોય તો આ પરિપત્રને તમે બાજુ મૂકો. પહેલાં તમે એ નક્કી કરો કે મારા દર્દીને શું આપવું છે. હવે આપણે નક્કી કર્યું કે દર્દીને મારે સારી દવા આપવી છે, સસ્તી દવા આપવી છે. જેનરિક ઓર બ્રાન્ડેડ શું ફરક પડે છે? તમે જેનરિક બ્રાન્ડેડની આ કન્ફ્યુઝનને દૂર કરો ને. પહેલી વસ્તુ, જો તમે આ પરિપત્ર લાયા છો અને એવું લખો છો કે ડૉક્ટરે બ્રાન્ડેડ દવા નહીં લખવાની, દવા કોણ લખે? આઉટ ઓફ ઓવર ધ કાઉન્ટર ડ્રગ તો ખાલી 20% લોકો જ લે છે કે પેરાસિટામોલ જઈને કેમિસ્ટ જોડે લઈ આવે, બાકી તો દવા ડૉક્ટર જ લખે છે. હવે હું જો બ્રાન્ડેડ લખવાનો જ ના હોઉં તો તમારો પહેલો પરિપત્ર એવો હોવો જોઈએ કે આ દેશની અંદર બ્રાન્ડેડ દવા બનશે જ નહીં. તો પહેલાં તમે એ કરી નાખો ને. તમે એ પહેલાં કરી નાખો, બ્રાન્ડેડ દવા બનશે નહીં. તો બ્રાન્ડેડ દવા બનશે નહીં તો ફાર્મા કંપની મારા જોડે આવીને મને કરપ્ટ નહીં કરે. હું કરપ્ટ છું, તમે કહો છો હું કરપ્ટ છું, માની લઉં છું કરપ્ટ છું. હું બહુ બધી ગિફ્ટો લઈને પ્લેનોમાં હું ફરતો જ ફરું છું. મારા જોડે તો રોલ્સ રોય અને લક્સર કાર જ પડી છે. પણ આપણે એ વસ્તુ કરી શકીએ કે બ્રાન્ડેડ દવા બંધ કરી દઈએ અને જે પણ દવા બનશે સસ્તી અને સારી બનશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હું તમને ખાલી એક્ઝામ્પલ આપું. ખાલી તમે 4 મહિના 5 મહિના પાછળ જાઓ. આપણે એવું એક આર્ટિકલ છપાયો હતો કે ડોલોની અંદર કંપનીએ 11,000 કરોડ ડૉક્ટરોને આપી દીધા. બરોબર, બહુ મોટું ચાલ્યું હતું. અને ઇવન આપણા જજશ્રીએ એવું જજશ્રી બી બોલી ગયા હતા કે હું બી ગયો હતો તો મને ડૉક્ટરે ડોલો આપી. તો હું ખાલી તમારા મારફતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સામે નથી જતો, પણ શું આ ગવર્મેન્ટને હું પૂછી શકું કે આ 11,000 કરોડ જે ડોલો કંપનીએ ડૉક્ટરોને આપ્યા હતા તો એ લોકો શું ઇન્વેસ્ટિગેટ કર્યું કે કયા ડૉક્ટરોને આપ્યા હતા? એ કંપનીને એ લોકોએ બેન કરી, એ કંપનીના એ લોકોએ જીએસટીના ડેટા કઢાવ્યા. હું શું કહેવા માગું છું કે બહુ ઇઝી છે કે તમે સ્કેપ ગોટ્સની રીતે ડૉક્ટરોને ખાલી એવું કહી દો કે તમે તો લૂંટેરાઓ છો, તમે તો લોકો જોડે ગિફ્ટ લો છો એટલે તમે બ્રાન્ડ લખો છો. હું ખાલી એટલું જ કહું છું કે તમને જો દર્દીની પડી હોય, બધાની વાત કરું છું, હું તમારી પણ વાત કરું છું, હું કોંગ્રેસની બી વાત કરું છું, બીજેપીની બી વાત કરું છું. જો તમને દર્દીની પડી હોય તો પહેલાં તો સ્કેપ ગોટ બનાવતા બંધ કરો તમે ડૉક્ટરોને, કેમ કે લખીશું તો અમે જ દવાઓ. તમારી તાકાત હોય ને તો બી તમે દવા નહીં લખી શકો. અને મારો દર્દી મારા પર જ વિશ્વાસ કરવાનો છે. તો તમને ખાલી એટલું કે તમારી તાકાત હોય, હું તાકાતની વર્ડ વાપરું છું કેમ કે હજી આપણને ખબર નથી કે આ પરિપત્ર પાછો કેમ ખેંચાયો છે. મારો મેડિકલ એસોસિએશન તો જ્યારે આ પરિપત્રો લાવવાના હતા ને 6 મહિના પહેલાં બોલ્યું હતું કે આ તમે આ ના કરશો, તો બી એ લોકો લાયા. તો એ લાવીને કેન્સલ કરવા માટેનું પાછળનું કારણ હું નહીં કહું, એ તમે કદાચ આર્ટિકલો વાંચશો તો તમને મળી જશે. ધર્મેન્દ્રભાઈ પાસે જવાબ લઈશું. પાર્થિવભાઈ, આપનું શું મત છે આ આખા મુદ્દાને લઈને? અને સાથે ચર્ચાઓ એવી પણ ચાલતી રહેતી હોય છે કે ડોક્ટર ને વધારે કમિશન મળે છે અને જે કંપની જે દવાઓ બનાવે છે, જે બ્રાન્ડેડના નામે આપણે અત્યારે જેની ચર્ચા કરી રહ્યા છે, એ એટલા માટે વધારે ચાર્જ લે છે કારણ કે એમને માર્કેટિંગનો એટલો જ ખર્ચો કરવો પડતો હોય છે. તો આ મુદ્દે આપણે એક જ વસ્તુ છે, ઘણી બધી વિસંગતતા છે જે હું અહીંયા સાંભળી રહ્યો છું આ પ્લેટફોર્મ પર, અને પેશન્ટોને બી ઘણી બધી વિસંગતતા જોવા મળે છે કારણ કે એ લોકોને સાચું નોલેજ આપવામાં નથી આવતું. તો આજે અમે લોકો જે વર્ક કરી રહ્યા છીએ છેલ્લા 8 વર્ષથી કે કોઈ પણ દવા જે હોય છે એને રિસર્ચ કર્યા પછી જ્યારે એનું કમ્પ્લીટ થઈ જાય છે પેટન્ટ કમ્પ્લીટ થયા પછી એ દવા જનરિક જ બની જતી હોય છે. આજે સિપ્લા છે, એબોટ છે, તમે સારી 25 કંપનીના નામ આપું, ડૉક્ટર રેડ્ડી છે, ટોરેન્ટ છે, આ બધી કંપનીઓ જ્યારે જનરિક બનાવતી હોય તો શું એ કંઈ ગુણવત્તાયુક્ત નહીં બનાવતી હોય? આજે સિપ્લા જેવી કંપની 2 થી 2.5 કરોડ રૂપિયાની જનરિક દવા વાર્ષિક ધોરણે ઇન્ડિયામાં વેચી રહી છે, તો શું એ ગુણવત્તાયુક્ત નહીં હોય? આ તદ્દન ખોટો મુદ્દો છે. દરેક દવાઓ ગુણવત્તાયુક્ત હોય છે. WHO GMP સર્ટિફાઈડ દવાઓ તમે લો તો એ દરેક દવા તમને અસર કરે છે. બ્રાન્ડેડ અને જનરિકનો મુદ્દો આપણે ઉઠાવ્યો છે. આજે ડૉક્ટરો જે છે એમનું સારું કામ છે, સાચું જ કામ છે. કન્ટેન્ટ લખ્યા પછી દરેક પેશન્ટને પોતાની જાતે બ્રાન્ડ ચોઇસ કરવાની સત્તા હોવી જોઈએ, તો એ પેશન્ટને સાચી દવા મળશે. ફાર્માસિસ્ટને એનું કામ કરવા દો ને. આજે ફાર્માસિસ્ટ બેઠો છે, એ તમને કહે છે કે તમે સિપ્લા છે, અબોટ છે, અહીંયા મારી જોડે અહીંયાની લોકલ છે, વોટ યુ હેવ ટુ ડિસાઇડ એન્ડ વોટ યુ હેવ ટુ ચૂઝ. સો આ વસ્તુ તમે કરશો તો એક પેશન્ટને એક સારી રીતે દરેક દવાઓ મળશે. સેકન્ડ પોઈન્ટ એ છે, દરેક ડેવલપ કન્ટ્રી તમે જુઓ કે દરેક ડેવલપ કન્ટ્રીની અંદર
90% દવાઓ જનરિક વેચાતી હોય છે. ડેવલપ કન્ટ્રીની અંદર તો એના ઉપર ચર્ચા કરીશું. તો આપણે આપણે ઇન્ડિયામાં કેમ આવીશું. નહીં? હા, હું એ સવાલ મારે પૂછવો છે અને એ સવાલ મારે ભાજપને પૂછવો છે, કારણ કે સતત સરકાર એમની છે. જો બહારના દેશોમાં પણ જેનેરિક દવાઓ વહેંચાતી હોય અને એમાંથી મોટા ભાગનો હિસ્સો એ ભારતમાંથી જતો હોય, તો ત્યાં એ જેનેરિક દવા એટલી સારી કેમ ન બને? ત્યાં એ જેનેરિક દવા એટલી સસ્તી કેમ ન બને? ક્વોલિટી સાથે કેમ ન બને? એ સવાલ પૂછીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે અને મુદ્દાની વાતમાં મુદ્દાની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે તમામ ગરીબ લોકો હોય, અમીર લોકો હોય, સામાન્ય જનતા હોય કે દેશની જનતા હોય, એક નાગરિકને દવા સસ્તી અને સારી મળવી જોઈએ. દવા લેવાની કોઈને ઈચ્છા ના હોય, કોઈને લેવી પણ ના હોય, પરંતુ એ આરોગ્યના કારણે લેવી પડે છે અને એટલા જ માટે આ ચર્ચાને આપણે આગળ પણ વધારી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. ધર્મેન્દ્રભાઈ, તમે બધી જ વાત કરી, આપણી સાથે તમામ ડોક્ટરો પણ જોડાયેલા છે. ડોક્ટર પણ એ જ કહી રહ્યા છે કે અમને જેનેરિક દવા લખવામાં કોઈ જ વાંધો નથી. જેનેરિક દવા સારી આપો, સસ્તી આપો. હવે એ કામ તો ગવર્મેન્ટ જ કરશે ને, કારણ કે ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલના અનેક મોટી વાતો કરે છે કે ભાઈ અમે જેટલી પણ દવાઓ છે એના પ્રાઇસને કંટ્રોલ કરવાની કોશિશ કરીશું, તો એ નથી થતું. આપણા જ દેશમાંથી બીજા દેશમાં જે દવા જાય છે એની ક્વોલિટી સારી હોય તો આપણા દેશમાં મળતી દવાની ક્વોલિટી સારી કેમ ન હોઈ શકે? એ પછી જેનેરિક હોય, બ્રાન્ડેડ હોય કે કોઈ પણ હોય, સસ્તી અને સારી અહીંયા કેમ ના મળી શકે? દિવ્યાબેન, હમણાં આપણે જે ચર્ચા થઈ એમાં ડિસ્કશન એ જ થયું હતું કે જેનરિક દવાઓ કોઈ જ ખરાબ નથી. સમજો પહેલાં, આ કોઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનું પ્લેટફોર્મ નથી. બધા અહીંયા ટેકનોક્રેટ લોકો છે, બધા શાંતિથી બધા એ લોકો જે મુદ્દા કહે છે પરફેક્ટ મુદ્દા કહે છે. જેનરિક સરકારનું ઇન્ટેન્શન જેનરિક દવા પ્રોપગેટ કરવાનું કારણ એ હતું કે સસ્તી ગરીબ દર્દીઓને દવાઓ મળે. બીજો વિષય જે આપણી એની ગુણવત્તાની વાત છે એના માટે પણ હું પણ સંમત છું અમારા ડૉક્ટર મિત્ર જોડે કે ગુણવત્તાવાળી દવા મળવી જોઈએ. ત્રીજી વસ્તુ, આ જે બ્રાન્ડેડ દવાઓ કેમ મોંઘી છે એ મારી જોડે ફાર્માસિસ્ટ મિત્ર પણ એક ફાર્મસીના એક્સપર્ટ પણ જોડે બેઠા એ પણ સ્વીકારશે કે દરેક બ્રાન્ડેડ દવાની પેટન્ટ હોય છે, પેટન્ટ હોય છે. પેટન્ટ આપણા ભારત દેશમાં પણ મળે છે. આ જેટલા પેનલમાં ડોક્ટર મિત્રો બધા બેઠા છે, બધા કોઈ એમ નહીં કે જેનરિક દવા ખરાબ છે, એ ડોક્ટર મિત્રો પણ વાપરે છે. પણ દરેક મેડિસિન જેનરિક સારી હોય એવું પણ તમે સ્ટેમ્પ ના કરી શકે. એક્ઝેક્ટલી, ધેટ્સ વોટ આઈ એમ ટેલિંગ કે દરેક દવા ખરાબ છે એવું ના સ્ટેમ્પ કરી શકાય કે દરેક દવા સારી છે એવું નથી કહેતો. પણ પેટન્ટ ડ્રગમાં પણ તમે સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દરેક પેટન્ટ દરેક દવાઓ છે એ બ્રાન્ડેડ દવાઓ ખૂબ મોંઘી એટલે હોય છે કે એની પેટન્ટ હોય છે. ધારે કે કોઈ એમએનસી છે અને આપણે કોઈ પણ એક દવાનો પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ તો એના કેટલા બધા પૈસા વિદેશી ઊંડિયામણમાં જતા હોય છે. આ રોકવા માટેનો એક રસ્તો છે. દરેક દવાઓ જેનરિક ખરાબ છે સ્ટેમ્પ કોઈ પણ ના કરી શકાય. ઓકે, મારે એક પણ ડોક્ટર મિત્ર પેનલિસ્ટ નહીં બોલે કે જેનરિક દવા ખરાબ છે. આપે જે વાત કરી એ ડોક્ટર absolutely પાસેથી right, એ પણ સમજવી જરૂરી છે છે કે કારણ જેનરિક કે દવાની આપની વાત સાથે પણ ગુણવત્તા અહીંયા સારી થોડા હોવી જરૂરી છે. મતાંતર છે. આ ડોક્ટર આપનું શું કહેવું છે? દિવ્યા, સૌથી પહેલાં એક વસ્તુ સમજવાની જરૂર છે કે વોટ ઇઝ ધ રાઇટ ઓફ ડૉક્ટર. આજે આપણે જે આ એલોપેથિક મેડિસિનની વાત કરીએ છીએ, લખનાર કોણ છે? તો એમબીબીએસ કે એની ઉપરનો ડૉક્ટર. તો એ જે ટ્રેન થયેલો છે, જે ભણેલો છે, જેને પેશન્ટનું હિત સૌથી ઉપર છે, તો તમે એની પાસેથી રાઇટ લઈ લેવા માંગો છો અને તમે એવું કહો છો કે તમે ફક્ત બ્રાન્ડ આપેલી જેનેરિક દવાનું નામ લખો. તો અલ્ટિમેટલી શું થશે કે ફાર્માસ્યુટિકલ સ્ટોર પર જશે અને ફાર્માસ્યુટિકલ સ્ટોરવાળો કઈ દવા આપશે જેમાં એને મેક્સિમમ બેનિફિટ હશે. બરાબર છે? તમે ડૉક્ટરો પર એવું કહો ડૉક્ટરો વધારે પૈસા લે છે એટલા માટે, ના, એવું નથી. 90% ડૉક્ટરો ક્લીન નીટ પ્રેક્ટિસ કરે છે અને 10% હશે તો એ સમાજનું પ્રતિબિંબ છે. તમારા પોલિટિશિયનો કરપ્ટ છે, તમારા સોની કરપ્ટ છે, તમારા ફ્રૂટ વેચનારા કરપ્ટ છે, ડૉક્ટર બી કરપ્ટ હશે 10%. પણ 10%ના માટે તમે 90%ને દંડી ના શકો. કારણ કે જ્યારે ફાર્માસ્યુટિકલ સ્ટોર પર જશે ત્યારે ધારો કે મેં એમોક્સિસિલિન લખી નાખી, તો એમોક્સિસિલિનના બદલે એને જેમાં બેનિફિટ હશે એ એમોક્સિસિલિન આપશે. એ પોટેન્સી નહીં જોવે. બરાબર છે? તો તમે ભણેલા ગણેલા એક ડૉક્ટરનો જે રાઇટ છે એ લઈને ફાર્માસ્યુટિકલ પર આપો છો. તમારી પાસે ગેરંટી છે કે બધા ફાર્માસ્યુટિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટ હશે? બીજો તમારી પાસે એ છે કે બધા જ જેનરિક દવા વેચશે? ના. આજે જે જન ઔષધિ કેન્દ્રો છે એના પર પણ બ્રાન્ડેડ દવાઓ વેચે છે લોકો. તો એના પર સરકારનો કોઈ જન ઔષધિ કેન્દ્રો પર તો દવાઓ મળતી પણ નથી. ઘણી દવાઓ નથી મળતી. હું એક સરસ સૂત્ર આપવા માંગુ છું આજે. એક નેશન એટલે કે એક દેશ, એક જ ક્વોલિટીની દવા,
એક જ ભાવ કેમ ના હોઈ ખૂબ શકે? ખૂબ જરૂરી છે આ એક જ ક્વોલિટી એક જ ભાવ સાથે અને સારી અને સસ્તી દવા મળવી જોઈએ. જીતુલભાઈ, જે રીતે આટલી બધી આપણે ચર્ચા કરી, પરંતુ આ પરિપત્ર પાછો લઈને પણ આમ જોવા જોઈએ તો એક સારો નિર્ણય, કારણ કે જેમ અત્યારે મુકેશભાઈએ કહ્યું કે ફાર્માસિસ્ટ પોતાના લાભ પ્રમાણે દવાઓ આપી શકે, એને ફાયદો થાય એ રીતે, અને જેટલા પણ લોકો છે કે કદાચ નથી પરવડી શકતી તો એ કોઈ પણ સસ્તી દવા લઈ લે અને એનાથી એને જ નુકસાન થવાનું હોય. ડૉક્ટર સાહેબે કહ્યું પણ એવું નથી હોતું. ફાર્મસી સ્ટોરમાં પણ માર્જિન ફિક્સ હોય છે. કંપની ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે માર્જિન 10%, 20% એ રીતે માર્જિન ફિક્સ જ કરેલું હોય છે, એટલે કોઈ નફાખોરી ફાર્મસી સ્ટોરવાળા કરતા જ નથી હોતા. અને અત્યારે જે ચર્ચા ચાલી રહી છે સારી દવા ખરાબ દવા હંમેશા સારી જ હોય. આપણા અહીંયા સિસ્ટમ જે ફૂડ એન્ડ ડ્રગવાળા ડિપાર્ટમેન્ટવાળા લાયસન્સ ઓથોરિટી છે, લાયસન્સ લીધા પછી જ દવાનું મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય છે. એની સ્ટેબિલિટી રાખવાની હોય છે, એના તમામ ડેટા રાખવાના હોય છે. એમની ઇનહાઉસ લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ થતું હોય છે અને આઉટસોર્સિંગ પર ટેસ્ટિંગ થતું હોય છે. પણ જ્યાં જે ખરાબ દવા કહેવામાં આવે છે એમાં એપીઆઈનું પ્રમાણ ઓછું હોય છે. એના માટે કોઈના કોઈ મેન્યુફેક્ચર પોતાના નફાખોરી માટે એના માટે કરતા હોય છે, પરંતુ આ સિસ્ટમનો લૂપહોલ્સનો ફાયદો ઉઠાવી રહ્યા છે. બાકી જેનરિક મેડિસિન હોય તો બ્રાન્ડેડ મેડિસિન હોય એમાં 90% થી 110% એસે આવવાનું જ છે. પરંતુ આ સિસ્ટમમાં અત્યારે ફૂડ એન્ડ ડ્રગની વાત કરીએ તો આપણે લેબોરેટરી કેટલી છે ગુજરાતમાં? વસ્તી પ્રમાણે 1, 2, 3 લેબોરેટરી હશે. તો અમે સરકારને અપીલ કરવા માગીએ છીએ, અમારા ફાર્મસી કોલેજના સ્ટુડન્ટો જે જનરલી આ રીતે ટેસ્ટિંગ કરતા જ હોય છે લેબમાં, તો એમને એ રીતે સ્ટાન્ડર્ડ નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવી જોઈએ કોલેજોને. તો જે ટેસ્ટિંગ રેન્ડમલી સેમ્પલ તરીકે લે વિદ્યાર્થી, અને પ્રેક્ટિકલ પણ થઈ જાય અને એનું ટેસ્ટિંગ પણ થઈ જાય. અને અત્યારે ફૂડ એન્ડ ડ્રગમાં સ્ટાફ જોવા જાઓ તો 50% કરતાં વધારે સ્ટાફની ઉણપ બધી જગ્યાઓ પર લૂપ પોઈન્ટ્સ છે. એક હા, comment આવું મુકેશભાઈ મારી પાસે. એક જ હા, comment કરવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક પત્ર લખ્યો હતો હેલ્થ મિનિસ્ટરને. એમાં એવું સ્પેસિફિકલી મેન્શન કર્યું છે કે આ દેશમાં પ્રોડ્યુસ થતી ખાલી 0.1% દવાઓનું જ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ધીસ ઇઝ વેરી પુઅર. 99 એ ખૂબ જ ખરાબ વસ્તુ છે, કારણ કે દવાઓ આપણે એ રીતે માનીને લેતા હોઈએ છીએ કે આપણા સ્વાસ્થ્યને ખૂબ સારું બનાવશે. પરંતુ ડૉક્ટર શબ્બીર, જે રીતે આખો આ વિવાદ ચાલ્યો, પહેલાં લોકો પોતપોતાની રીતે દવા લેતા હતા, જે ડૉક્ટર લખીને આપતા હતા, સારા પણ થઈ જતા હતા. પરંતુ આ આખો મુદ્દો આવ્યો અને ત્યારબાદ વિવાદ વધ્યો, લોકો કન્ફ્યુઝ થયા. પણ હવે આ પાછો જે આખો યુટર્ન લેવામાં આવ્યો છે, હવે લોકોને શું ફાયદો થશે આનાથી, અને જે પ્રમાણે ડૉક્ટર દવાઓ લખે છે તેનાથી પણ? એકચ્યુઅલી છે ને એક માહોલ છે જેમાં એલિગેશન્સ છે, બરાબર છે. પેશન્ટ ડૉક્ટર પર એલિગેશન લગાવે છે, અમે ડૉક્ટરો ફાર્માસિસ્ટ પર એલિગેશન લગાવીએ છીએ, ફાર્માસિસ્ટ પણ ડૉક્ટરો પર એલિગેશન લગાવે છે. આ બધા મુદ્દામાંથી મેં તો પહેલાં જ એકદમ ક્લિયર કરી દીધું છે કે તમને જે પોલિસી અપ્લાય કરવી હોય એ રાતોરાત તો પહેલી વાર થશે નહીં. યુ બ્રિંગ એન સ્ટ્રોંગ સિસ્ટમ જેની અંદર તમે એમ કહો કે જેનરિક જ લખો ને બ્રાન્ડેડ ના લખો. પહેલાં તો ડૉક્ટર યોગેશભાઈ મારા કલીગે કીધું કે વાઇપ આઉટ કરી દો ને, તમે બ્રાન્ડ રાખો જ નહીં તો અમે લખીએ નહીં, એટલે કે પતી ગયું. તો અમારું તો એક તો અડધું કામ તો ત્યાં જ પતી ગયું. સેકન્ડ થિંગ, જેનરિક જે તમે લઈને આવો છો, સાહેબે કીધું 0.1%નું ટેસ્ટિંગ. આઈ એમ નોટ અવેર કે કેટલાનું ટેસ્ટિંગ થાય છે, પણ મને એટલી તો ખબર છે કે એમાં એપીઆઈનું જે કન્ટેન્ટ હોવું જોઈએ એ ઓછું હોય છે, આ ક્વોલિટી નથી આવતી, બરાબર. મેડકાર્ડમાં એમને સાહેબે કીધું કે સિપ્લાની વાત કરી, કે અબોટની વાત કરી, કે બીજી કંપનીઓની સ્ટાન્ડર્ડ કંપનીની વાત કરી. આઈ ડોન્ટ નો કે મેડકાર્ડ શાયદ સ્ટાન્ડર્ડ રાખતું હશે, પણ બધી જ ફાર્મસી આટલી સ્ટાન્ડર્ડ આપે છે એવું મેડકાર્ડ એગ્રી કરે છે? જો એગ્રી કરતા હોય તો આઈ એમ સોરી, અમે ખોટા જ છે, પછી તો બધા જ ખોટા છે. બટ દેટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. મન ફાવે એ કંપનીની મન ફાવે એ દવા અપાય છે. અમે તો એક જ અમારો તો આગ્રહ છે કે વી વિલ રાઇટ અ બ્રાન્ડ નેમ અને નીચે જેનેરિક હશે લખેલું. તમને લાગે કે મારે સ્ટાન્ડર્ડ લેવું છે, ઇફ યુ કેન અફોર્ડ, બધા જ એક લો ક્લાસની ગાડી કેમ નથી ચલાવતા? કોઈ રોયલ્સ રોય ચલાવે, એને જેની મરજી જે કરવું હોય, અને યુ ગીવ બોથ ઓપ્શન્સ. ઇફ ગવર્મેન્ટ ઇઝ રેડી ટુ ગીવ ઓપ્શન, એટલે એ કહે છે કરો, અમે બી કરવા તૈયાર છે, અમને શું તકલીફ છે લખવામાં? જે લોકો અફોર્ડ નથી કરતા એને અમે સસ્તી દવાઓ જ લખીએ છીએ. અમને પણ ખબર છે, અમે બી પેશન્ટનું હિત જ વિચારીએ છીએ. કોણ ડૉક્ટર એવું વિચારે કે પેશન્ટ વગર દવા ખાય મરી જાય? કોઈની ઇન્કમ 10,000 રૂપિયા હોય ને 12,000ની દવા લખીને આપીશ એનું ઘરે નહીં ચાલે ને મારી દવા નથી ખાવાનું, મને ખબર છે. સો વી ઓલવેઝ વોન્ટ કે અમારું પેશન્ટ સારી દવા ખાય, સારું થાય. અને કોણ એવું વિચાર મારું નામ ખરાબ થશે? વી વોન્ટ અ ગુડ નેમ ઇન ધ માર્કેટ. તો તમે એક સિસ્ટમને બનાવ્યા વગર રાતોરાત કંઈક લેટર પાસ ઓન કરો, રિવર્સ લેવા સિવાય તો ઓપ્શન જ નહોતો. એનએમસી પાસે બી ઓપ્શન નહોતો. તો બની શકે કે અત્યારે તો રિવર્સ લઈને જે પ્રકારે અત્યારે જે સિસ્ટમ ચાલી રહી હતી એ જ લાગુ થશે, જેનાથી લોકોને ફાયદો પણ થતો હતો, અથવા તો જે રીતે દવાઓ મળતી હતી. પણ આ પહેલાં પણ આવું આવ્યું હતું, પાછું અત્યારે મોકૂફ રાખ્યો છે અને એમાં લખવામાં આવ્યું છે કે ફર્ધર કોઈ પણ પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ અમલ નહીં થાય. તો લાગે છે કે ફરી એક વખત આવું કોઈ આવી શકે? હું તો એ જ કહું છું, તમે પહેલું પરિપત્ર લાયા હતા, એને મોકૂફ રાખ્યું. હવે બીજું લાયા, એને મોકૂફ કર્યું. એ બેની વચ્ચે તમે શું કર્યું? તમને એમ ખબર છે ને કે અમને તો જેનેરિક લખાવી છે.
વોટ સ્ટેપ્સ યુ હેવ ટેકન ઇન બિટવીન એન્ડ યુ વિલ બ્રિંગ ધ થર્ડ વન. એને પાછું મોકૂફ કરશો કેમ કે એના વચ્ચે બી તમે કંઈ સ્ટેપ્સ નહીં લીધા હોય. તો તમે તમારી સિસ્ટમને ઇમ્પ્રૂવ કર્યા પછી સ્ટેપ લો ને તો અમારી પાસે બોલવા માટે કંઈ હોય જ નહીં. તમને અમને બોલાવો ને અમારી પાસે બોલવા માટે કંઈ વર્ડ જ ના હોય. કેમ કે સરકાર અને એનએમસી પાસે બોલવા માટે એટલું બધું હોય કે અમારી પાસે બોલવા માટે કંઈ હોય જ નહીં. આટલું અમે એટલે બોલી શકીએ કે સિસ્ટમ બરાબર નથી એટલે અમે બોલી શકીએ છીએ. અને સિસ્ટમ પર પણ ઘણા બધા સવાલો છે અને સાથે જ પાર્થિવભાઈ અત્યારે સરે કહ્યું કે તમે શું ગેરંટી આપી શકો કે જે દવાઓ જાય છે એ એટલી જ સારી હોય છે, ક્વોલિટીવાળી હોય છે, તો એમને કોઈ પ્રોબ્લેમ નથી? સાહેબની વાત જોડે હું 110% એગ્રી કરું છું. હું આ વાતમાં સહેજ પણ ડિસએગ્રી નથી. આના માટે સરકારે એવું કરવું જોઈએ કે જે દવાઓ બને છે એની ગુણવત્તાયુક્ત બને, એને પ્રોપર એના ટેસ્ટ થાય અને ત્યાર પછી જ એને માર્કેટમાં લાવવામાં આવે. એક વસ્તુ હું જણાવીશ કે જ્યારે કોરોના સમયે આખા વર્લ્ડમાં લોકડાઉન હતું તો એ સમયે દવાઓની અછત સર્જાઈ હતી. તો આખામાં બધા એક જ વસ્તુ કહેતા કે ચીન બંધ છે એટલે દવા મોંઘી થઈ ગઈ. એનો મતલબ શું છે કે ચીનમાંથી જ બધું રો મટીરિયલ આવે છે. તો બધાનું રો મટીરિયલ તો સરખું જ છે. સાહેબનું કહેવું જે છે કે લેબોરેટરીમાં ટેસ્ટ નથી થતા એ વાતમાં મને બી બહુ નોલેજ નથી, એના માટે હું નહીં કહી શકું. પણ સારી કંપનીની દવાઓ દરેક જનરિક સારી હોય એ હું 100% ખાતરી સાથે કહી શકું છું. કારણ કે જ્યારે નામચીન કંપનીઓ ક્યારે દવાઓ બનાવતી હશે કે જ્યારે એ લોકોને પોતાની ગુણવત્તા ઉપર વિશ્વાસ હોય. ક્વેશ્ચન અહીંયા જ આવે છે. એમને કીધું બહુ જ વ્યવસ્થિત વાત છે કે સારી કંપની, અગેન એમને પણ એ જ જોર આપ્યું કે સારી કંપની. હવે હુ વિલ ડિસાઇડ કે કઈ સારી કંપની? યા તો તમે લિસ્ટ બહાર પાડો કે આ સારી કંપનીઓ છે, આની દવાઓ લો, એની દવાઓની લિસ્ટ પાડો. તમે કંપનીની લિસ્ટ બહાર કાઢો કે આ સારી કંપની. તો પછી પાછી બ્રાન્ડ આવી ગઈ વાત. તમે એક કંપનીને પ્રમોટ કરો છો ને એક કંપનીને તમે ડિમોટ કરો છો. કન્ટેન્ટ લખે તો પેશન્ટ હોવો જોઈએ. હું એવું નથી કહેતો કે ડોક્ટરો ખોટા છે. એ તો બંને લખવાનું. ડોક્ટર પણ ખોટા નથી, પણ કદાચ આ જે પરિપત્ર છે એને મોકૂફ રાખવામાં આવ્યો, ફાયદો સીધો જનતાને થશે. કારણ કે જે દવાઓ જેનેરિક લખવાનું પ્રેશર હોય અને ડૉક્ટર કદાચ લખી પણ દે અને એનાથી દર્દીને કોઈ પણ પ્રકારે નુકસાન થાય અથવા તો અસર ના થાય તો એ એને જ નુકસાન કરવાનું હતું. દર્દીને તો એકચ્યુઅલી આખી ચર્ચાની અંદર નુકસાન દર્દીનું જ છે. અમે ડૉક્ટર હોય કે કેમિસ્ટ હોય કે ફાર્માસિસ્ટ હોય કે ફાર્માસ્યુટિકલ કંપની હોય કે પોલિટિશિયન્સ હોય, એ અત્યારે જે બધી આ ચર્ચાઓ કરી રહ્યા છે ને એની અંદર નુકસાન દર્દીનું જ છે. એટલે આ જે સબ્બીરભાઈ બોલ્યા છે ને એ બહુ મહત્ત્વનું પાર્ટ છે જે સમજવું પડશે ગવર્મેન્ટે અને આવનારી ગવર્મેન્ટે કે પાછળની ગવર્મેન્ટો જે લોકો કરીને ગયા છે. 75 વર્ષ થયા આપણા દેશની અંદર. હું એવું નહીં કહું કે આ 9 વર્ષની આ ગવર્મેન્ટના જ બધું ધરેલું છે. આપણે એ ડેટા જોવો પડશે કે આપણા દેશની અંદર 75% થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કરીને કંપનીઓ બનાવે છે. જ્યાં સુધી આપણે દર્દીઓને એ સમજણ નહીં આપીએ કે આ કઈ કંપનીઓની વાત કરી રહ્યા છીએ આપણે. સારી કંપનીનું ડેફિનેશન ગવર્મેન્ટે નક્કી કરીને આપવું પડશે કે સારી કંપનીનું ડેફિનેશન શું, કે ઇનહાઉસ એ દવા બનાવી રહ્યું છે, ઇનહાઉસ એ દવાને ચકાસી રહ્યું છે અને એ ડેટા પબ્લિકમાં મૂકી રહ્યું છે કે મેં આ દવા ચકાસી છે. કઈ કંપની એ ડેટા મૂકે છે પોતાના વેબસાઇટ ઉપર કે મેં જે દવા મૂકી છે માર્કેટની અંદર એની અંદર આ દવા છે, એની અંદર આ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ કંપની નથી મૂકતું કેમ કે 75% થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કરાવે છે. એટલે મારે આજે ઈચ્છા હોય કંપની બનાવવાની તો હું કોઈ પણ મેન્યુફેક્ચરર જોડે મારી બ્રાન્ડમાં દવા બનાવીને વેચી કાઢું છું. તો DCGI કે CDSCO કે ગવર્મેન્ટ એવી કંપનીઓને પરમિશન જ કેમ આપે છે? તમને ખાલી વિગત આપું કે આ ગવર્મેન્ટ જ્યારે આવી હતી ત્યારે એને એવું નક્કી કર્યું હતું કે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર્સ આપણે બંધ કરીશું. તો એમને કેમ ના બંધ કર્યા? કેમ કે એમાં કંઈક ને કંઈક તો હશે ને, લોભ હશે ને. નહીં તો મારા દેશના દર્દી માટે વિચારતા હોત તે બંધ કર્યું હોત એ લોકોએ, કે કેમ કે એ લોકો ક્યારેય બી સારી દવા બનાવી જ નથી શકવાના. સાહેબ ભલે અત્યારે બહુ જ હાઈ સ્ટેન્ડ લેતા હોય કે આપણે દર્દીને ચોઈસ આપવી જોઈએ, કઈ ક્વોલિટી કરવી જોઈએ. જો સારી કંપની પર આપણે વિશ્વાસ રાખી શકીએ છીએ કે એ દવા સારી જ બનાવતું હશે તો જે ડૉક્ટર તમારા લાઈફ માટે જોડાયેલો છે તમે એના ઉપર વિશ્વાસ કેમ કરવા તૈયાર નથી થતા? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, NMCને આ હક જ નથી. પહેલી વસ્તુ તો આ NMC આ પરિપત્ર બારવાનો હક જ નહોતો. એ મને સસ્પેન્ડ કરવાનો હક રાખતું જ નથી. હું આવી રીતે કહું છું, મારા પ્રોફેશનલ કન્ડક્ટને જોઈને સસ્પેન્ડ કરે એ હક છે, પણ આ રીતે પરિપત્ર બહાર પાડીને 90% ડૉક્ટરોને ખાલી જેનરિક મોલિક્યુલ, હું તમને કહું જેનરિક મોલિક્યુલનું ડેફિનેશન આપીને બંધ કરીશ આ ચર્ચાને. તમે ડોલો સાંભળ્યું, તમે કાલ્પોલ સાંભળ્યું, તમે આ સાંભળ્યું, તમે એસ્પિરિન સાંભળ્યું. સાહેબ મને એવું કહે છે કે મારે મોલિક્યુલની અંદર એસિટોસેલિસિલિક એસિડ લખવાનું. કયા દર્દીને ખબર પડે એસિટોસેલિસિલિક એસિડ એટલે શું? અંદર કમ્પાઉન્ડ શું છે એનાથી તો કદાચ દર્દીઓને એ ખબર. સર હું આવું આપની પાસે. પરિપત્ર સમજો. NMCના પરિપત્રમાં એવું લખેલું કે ડોક્ટરે જેનરિક મોલિક્યુલ લખવાનું, જેનરિક દવા લખવાનું નહોતું લખ્યું. એ લોકોએ મોલિક્યુલ લખવાનું લખ્યું છે. એસિટોસેલિસિલિક એસિડ, ડેબીગેટ્રાન, હું તમને 50 નહીં હજારો નામ એવા આપું જે મને ખબર હોય, મારા દર્દીને ખબર ના હોય. તમને હજી કહું, સાહેબને વિથ ડ્યુ રિસ્પેક્ટ કહું છું,
આઉટ નથી યોગેશભાઈ, ઓફ સમય નથી 50% મારી ફાર્માસિસ્ટ વિલ નોટ નો કે મોલિક્યુલ શું છે, એને બી કમ્પ્યુટરમાં જોવું પડશે. ઓકે, હા હિરેનભાઈ. આખી ચર્ચા પછી એક વાત તો ઉડીને આંખે આવે છે કે એક તો ગુણવત્તાસભર આજે પણ દવાઓની અભાવ છે, એ જેનેરિક દવા હોય, અને બીજી કે બ્રાન્ડેડ દવાની એટલો બધો ભાવ ઊંચો છે કે એને સરકારે સંપૂર્ણપણે કંટ્રોલ કરી નથી. આજે પણ આખી ચર્ચા પછી વાત આવી છે કે કોઈ સિસ્ટમ આપણી પાસે નથી, કોઈ વ્યવસ્થા તંત્ર નથી, કોઈ માળખાકીય સુવિધા નથી, અને અચાનક આવો એક નિર્ણય લઈ લીધો છે કે તમારે આ જ પ્રકારની લખવાની, આ જ પ્રકારની દવા લખવાની. વાત અત્યારે બ્રાન્ડેડની કરે, બ્રાન્ડેડના આ જ બીજેપીના લોકો જ સૌથી વધુ જે ફંડ મળ્યું છે આ પાર્ટી એ જ આ મોટા બ્રાન્ડેડ જે એમેન્ટ કાર્ટેલ જે કરતી હોય છે એની પાસે ફંડ લે છે. એટલે મને તો ચોક્કસપણે લાગે છે કે ઇલેક્શન નજીક આવ્યું છે એટલે કે તમને કોર્નર કરવા માટે પણ આ કર્યું હોય. આ પ્રકારની ભૂતકાળમાં ઘણી બધી સ્કીમો ભાજપ કરી ચૂક્યું છે, પણ અત્યારે ચોક્કસપણે માનવ જિંદગી સાથેની રમત આ પ્રકારની બંધ હોવી થવી જ જોઈએ, આ પ્રકારની ન જ હોવી જોઈએ. તમે પહેલાં જેનેરિક દવા વિશેની અવેરનેસ કરો, એની માળખાકીય સુવિધા કરો, એના માટે વ્યવસ્થા તંત્ર ડેવલપ કરો, અને પછી તમે કોઈ ડૉક્ટરને તમે કહી શકો કે તમે આ જ લખજો કે ના લખતા. તમે પહેલા તો તમારા તરફથી આખું માર્ગદર્શન છે એ પૂરેપૂરું હોવું જોઈએ, ત્યારબાદ દવાઓ બધી જ એટલી ગુણવત્તાવાળી હોવી જોઈએ કે આ પ્રકારના પરિપત્રો તમે જાહેર પણ કરી શકો. ધર્મેન્દ્રભાઈ, મારો છેલ્લો સવાલ આપણે એ જ રહેશે કે જે પ્રકારે આ વખતે યુટર્ન લેવો પડ્યો છે, ફરી આવા પરિપત્ર ન જ આવે તેનાથી જ લોકોને, ડોક્ટરને, બધાને ફાયદો થશે. અને છેલ્લો સવાલ, ગુણવત્તાયુક્ત સારી સસ્તી દવા ભારતમાં ક્યારે આવી શકે અને ક્યારે બની શકે અને ક્યારે લોકોને મળી શકે? ટૂંકમાં જવાબ આપજો. બેન, 2017માં જ એનએમસીનું નોટિફિકેશન હતું. મારી જોડે 3 કલીગ બેઠા છે મારા, એ લોકો પણ સ્વીકારશે કે તમે જે પ્રિસ્ક્રિપ્શન લખો છો એમાં બ્રાન્ડેડ મેડિસિન લખો અને એની બ્રેકેટમાં યુ હેવ ટુ રાઇટ ધ ડ્રગ કન્ટેન્ટ. એટલે એ જે દર્દીને પણ સ્વાયત્તા છે કે એ બ્રાન્ડેડ લઈ શકે અથવા જેનરિક દવા લઈ શકે. એટલે બીજી વસ્તુ જે મારા મિત્ર કોંગ્રેસના મિત્રએ કીધું કે કાર્ટેલ બનાવે છે. મિત્ર, બ્રાન્ડેડ દવાના જેનરિક દવા તો સસ્તી છે. મિત્ર, તમને કાં ખબર હોય તમને કહું, દવા સસ્તી હોય જેનરિક. એટલે જો જેનરિક દવાને સરકાર પ્રમોટ કરતી હોય તેમાં પૈસાનું પ્રલોભન કોઈ જ ભારતીય જનતા પાર્ટીની સરકારને છે. જેનેરિક સસ્તી છે પણ બ્રાન્ડેડ દવામાં 80% સુધીની મોંઘવારી છે. ચોક્કસપણે હું માનું હિરેનભાઈ, છું આપનો અવાજ નહીં આવી શકે કેમ કે માઇક મારી પાસે છે. જે જેનરિક દવા હોય, જવાબ હું પૂછી લઉં છું હોવી જોઈએ. ધર્મેન્દ્રભાઈ, અત્યારે અહીંયા આપણી સાથે હિરેનભાઈ છે, એઓનું કહેવું છે કે એમનો સવાલ હતો કે તમે જેનેરિક દવા તો સસ્તીની વાત કરો છો, પણ મોંઘી બ્રાન્ડેડ દવાઓના ભાવ કેવી રીતે ઓછા થઈ શકે? હું એ તો બેન હમણાં મેં સમજાયું કે મિત્રને ખબર નથી કે બ્રાન્ડેડ દવાની પેટન્ટ હોય. આ જે બધી એમએનસી છે એ લોકો પેટન્ટના રોયલ્ટી સરકાર લઈ, જે બહારના દેશો લઈ જાય છે, એ રોકવા માટેનો પ્રયત્ન હતો. ધર્મેન્દ્રભાઈ, હું સમજી ગઈ. આપે આ વાત પહેલા કરી. ધર્મેન્દ્રભાઈ, સમય નથી મારી પાસે, સમય નથી મારી પાસે. આપનો આભાર અમારી સાથે ધર્મેન્દ્રભાઈ જોડાવા બદલ. આ સાથે જ આપ તમામ અમારી સાથે જોડાય, સમયના અભાવના કારણે આપનો આભાર. સવાલ માત્ર એટલો જ છે કે જેનેરિક હોય કે બ્રાન્ડેડ હોય કે કોઈ પણ દવા હોય, અમને નથી ખબર પડતી. અમે સામાન્ય જનતા છે, અમે ડોક્ટરી ભણ્યા નથી, અમને કંઈ જ ખબર નથી પડતી. અમને દવાથી ફરક પડે છે. એ દવા અમને સસ્તી પણ જોઈએ છે અને ક્વોલિટીવાળી પણ જોઈએ છે. એ દવા કે જે તમે ભારતથી જ બને છે, વિદેશમાં આટલી મોટી સંખ્યામાં મોકલો છો કે વિશ્વમાં 20% જેટલો ભારતની દવાનો ઉપયોગ થાય છે. જો એ ક્વોલિટીવાળી હોય તો ભારતમાં જ લોકોને મળતી દવા પણ એટલી જ ક્વોલિટીવાળી હોવી જરૂરી છે. તમારે જે પરિપત્રો કરવા હોય તમે કરી શકો છો, પરંતુ માત્ર ને માત્ર સામાન્ય લોકોને સારી અને ક્વોલિટીવાળી દવા મળે એટલું જ આશા, અપેક્ષા અમને સરકાર પાસે હોય છે. અને એટલા જ માટે હાલ આ ચર્ચામાં બસ આટલું, પરંતુ આ મુદ્દાને લઈને કોઈ પણ અપડેટ આવશે તો આપણે તેને લઈને પણ ચર્ચા કરીશું. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.